અમદાવાદ ચારે તરફથી વિકાસ પામી રહ્યું છે અને તે રહેવા માટેના શ્રેષ્ઠતમ સ્થળોમાં રાષ્ટ્રીય કક્ષાએ અગ્રસ્થાન પામ્યું છે। તેવામાં આ શહેરમાં પોતાનું ઘરનું ઘર હોય તે કોને ન ગમે। એટલા માટે જ તે ગાહેડે આ વર્ષે થિંક ગ્રોથ થિંક અમદાવાદના સોનેરી સૂત્ર સાથે ઘર લેનાર લોકો માટે 19, 20 અને 21મી સપ્ટેમ્બરના રોજ એક જાજરમાન પ્રોપર્ટી શોનું આયોજન યુનિવર્સિટી કન્વેન્શન હોલ હેલ્મેટ 4 રસ્તા ખાતે કરી રહ્યું છે। આ શોમાં ડેવલપર્સ તમામ વર્ગના લોકોની જરૂરિયાત અનુસારીને 600 જેટલી રહેણાંક અને કોમર્શિયલ પ્રોપર્ટી ઓફર કરશે। કસ્ટમરને એક જ જગ્યાએ પોતાની ઈચ્છા પ્રમાણેની ચોઈસ માટે મોકો આપવા માટે ખાસ કરીને અભિનંદન આપું છું। બીજું, ગાહેડે એક પ્રશંસનીય કામ કહેવાય તેવું એ કર્યું છે કે કોઈપણ કસ્ટમરે પોતાનું મકાન લેતા પહેલાં મકાન ખરીદતા પહેલાં કેટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ, તો અવેરનેસ આપવા માટે પણ ખૂબ સરસ મજાનું પબ્લિકલી એ લોકોએ ત્યાં કેટલાક ડોક્યુમેન્ટ કયા કયા ચેક કરવા જોઈએ તેનું પણ ધ્યાન રાખ્યું છે। ગુજરાતીઓના લોહીની અંદર જ ડેવલપમેન્ટ છે। સતત બધા બિલ્ડર્સ મિત્રોને પણ દેખ્યા તો નવું પ્રજાને સુવિધા આપી શકાય તેવું ઘણું બધું નવું એચીવ કરવા માટેના પ્રયત્નો પણ એ લોકોએ કર્યા છે। બહુ આનંદ થયો। ગુજરાત ઘણું આગળ વધશે। તેમાં પણ આગામી વાઇબ્રન્ટ સમિટ દરમિયાન જે પ્રમાણે ગુજરાત આગળ જવા જઈ રહ્યું છે તે પ્રમાણે હું માનું છું કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ ઉજ્જવળ દેખાય। ગાહેડના પ્રોપર્ટી શોમાં ગ્રાહકોને પોતાના બજેટમાં મકાન ઉપરાંત વિવિધ મિલકતો ખરીદવાની તક તો મળે જ છે। તે ઉપરાંત આ વર્ષે ખાસ પ્રોપર્ટી પ્રિવિલેજ કાર્ડ અંતર્ગત લોકોને રૂપિયા 1 કરોડ સુધીના ઇનામો જીતવાની તક પણ મળશે। ગાહેડનો આ 10મો પ્રોપર્ટી શો છે। ગાહેડના 10મા પ્રોપર્ટી શોમાં 75 સ્ટોલ રિયલ એસ્ટેટ ડેવલપર્સના છે, 8 સ્ટોલ ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ અને બેંકના છે અને બાકીના 5 સ્ટોલ CSR એક્ટિવિટી માટે અમે આપેલા છે। આ શોમાં નવીનતા એવી છે કે અત્યારનું જે માહોલ છે, અત્યારનો રિયલ એસ્ટેટ ડેવલપર્સનું અને જે ગવર્મેન્ટનો જે માહોલ છે એ માહોલ જોતાં આ વખતે ધીરે ધીરે બજારની પરિસ્થિતિ પણ સુધરતી રહે છે। શેર બજાર જે છે, શેર બજારમાં પણ આપ જોઈ રહ્યા છો કે શેર બજાર હાઈએસ્ટ પોઈન્ટ ઉપર પહોંચી ગયું છે। તો જનરલી એવું કહેવાય છે કે જ્યારે પણ શેર બજારમાં પોઈન્ટ આગળ વધતા હોય છે તો શેર બજારમાં કમાણી વધારે થતી હોય છે તો અલ્ટિમેટ રિયલ એસ્ટેટમાં જ આવતી હોય છે અને અમદાવાદ એક ગ્રોથ તરફ આગળ વધી રહ્યું છે। કેમેરામેન રોનક ગોસ્વામી સાથે મીર દુધરેજિયા, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ।